વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ મોટો નિર્ણય કર્યો છે। અમરેલી સ્થિત કોલેજનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ કરાયા છે। કોલેજમાં ચાલુ પરીક્ષાએ વોટ્સએપ ગ્રુપમાં ઉત્તરવહીના ફોટો વાયરલ થયા હતા। એમડી સીતાપરા કોલેજનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક અસરથી બંધ કરાયું છે। અહીં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ એસડી કોટક લો કોલેજમાં પરીક્ષા આપવાની રહેશે। વિદ્યાર્થી સંગઠનોએ આજે જ કુલપતિને પુરાવા સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। તો વિદ્યાર્થીઓના હિતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ આ મોટો નિર્ણય કર્યો છે। અમરેલી સ્થિત કોલેજનું જે પરીક્ષા કેન્દ્ર હતું તાત્કાલિક અસરથી તેને બંધ કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। અને જે વિદ્યાર્થીઓ છે જેમને ત્યાં એક્ઝામ આપવા જવાની હતી એ વિદ્યાર્થીઓએ એસડી કોટક લો કોલેજમાં હવે પરીક્ષા આપવાની રહેશે। વિદ્યાર્થી સંગઠનોએ આજે જ કુલપતિને પુરાવા સાથે આ જે કેન્દ્ર છે એની રજૂઆત કરી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિ ફોનલાઈન ઉપર જોડાયા છે। ઋષિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ આ ખૂબ જ સારો અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે। શું વિગતો મળી રહી છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીનો આ નિર્ણય છે, જેમાં અમરેલી સ્થિત એમડી સીતાપરા કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં જ ઉત્તરવહી વાયરલ થયેલી હતી। હાલ કુલપતિને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા માહિતી મળી હતી અને તાત્કાલિક કુલપતિએ આજના દિવસમાં જ નિર્ણય કર્યો છે। એમડી સીતાપરા કોલેજનું પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હવે એ કેન્દ્રમાં નહીં જવાનું રહે, એટલે કે પરીક્ષા કેન્દ્ર હાલ પૂરતું મોકૂફ કરી દેવામાં આવ્યું છે। અને હાલ વિદ્યાર્થી સંગઠનોએ જે રજૂઆત કરી ત્યારબાદ તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યું છે, એટલે કે અમરેલીની હવે એસડી કોટક લો કોલેજમાં આ પરીક્ષા આપવાની રહેશે। વિદ્યાર્થીઓને ખાસ ધ્યાને રહે તે માટે થઈને પ્રેસ નોટ પણ કુલપતિએ જાહેર આજે જ કરી દીધી છે અને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે અમરેલીની જ એસડી કોટક કોલેજ તેમાં લો કોલેજમાં આ પ્રકારનું પરીક્ષા કેન્દ્ર ફરીથી નવું ફાળવવામાં આવ્યું છે, એટલે વિદ્યાર્થીઓને હવે ચિંતા કરવાની જરાય જરૂર નહીં રહે। અને જે રીતે જે કોઈ જવાબદાર હશે આ વોટ્સએપ ગ્રુપમાં જે ઉત્તરવહી વાયરલ કરનાર તેના વિરુદ્ધ પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ ઋષિ, વિદ્યાર્થીઓએ આજે રજૂઆત કરી હતી જે અન્ય વિદ્યાર્થીઓ હતા અને તપાસ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રેશરમાં નિર્ણય લેવાયો છે? બિલકુલ આભાર ઋષિ વિગતો આપવા માટે।